સુરતમાં ફૂલપાડા વિસ્તારમાં આવેલા શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ અને અભિષેકાત્મક શિવપૂજન ઉપરાંત મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નવચંડી યજ્ઞમાં 14 જેટલા જોડાઓએ ભાગ લીધો હતો। સુરત શહેરમાં આવેલ ફૂલપાડા વિસ્તારમાં 5 પાંડવ ઓવારા પર પૌરાણિક શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિરમાં પાટોત્સવ નિમિત્તે 19 ફેબ્રુઆરીના રોજ નવચંડી યજ્ઞ અને અભિષેકાત્મક શિવપૂજન તેમજ મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નવચંડી યજ્ઞમાં 14 જેટલા જોડાઓએ ભાગ લીધો હતો। સવારે 8 કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો અને બપોરે 2.5 કલાકે શિવ પૂજન તેમજ 5 કલાકે મહાઆરતી યોજાઈ હતી। ત્યારે સાંજના સમયે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ આ શિવપૂજન તેમજ મહાઆરતી ઉપરાંત મહાપ્રસાદીનો લાભ લીધો હતો। મહાદેવ મંદિર અહીં શિવ ભગવાનનો ગુપ્ત રીતે એમનું નિવાસ સ્થાન અહીંયા રહેલું છે। મહાત્મય જોવા જઈએ પુરાણોમાં, સ્કંદ પુરાણમાં એવું લખ્યું છે કે એકવાર બ્રહ્માજીથી ઋષભદેવનો ઉચ્ચાર ખોટો થવાથી એમનું આખી ત્રણેય લોકમાં હાહાકાર થઈ ગયો અને તેથી બધા દેવો મહાદેવ પાસે ગયા અને મહાદેવને પ્રાર્થના કરી કે ભાઈ આ ત્રણેય લોકમાં હાહાકાર થવાનું શું કારણ? તો કે ભાઈ આવી રીતે ઋષભ ઉચ્ચારનો ખોટો થયો છે એટલે મહાદેવ એનું શિરોચ્છેદન કર્યું અને મહાદેવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું અને પાપનું નિવારણ કરવા મહાદેવ ગંગા કિનારે જાય છે તો મા ગંગા પણ ત્યાં દેખાતા નથી। તે અંતર ધ્યાન કરે છે તો ગંગા માતા અહીં તાપી નદીના કિનારે આવે છે તો મહાદેવજી પૂછે છે કે મા ગંગા તમારે અહીંયા આવવાનું કારણ શું? એ જણાવે છે કે લોકો બ્રહ્મ હત્યા વગેરે પાપો કરીને મારે ત્યાં સ્નાન કરે છે અને એ પાપ મારી પર આવે છે। મારે એનું નિરાકરણ કઈ રીતે કરવું જેથી કરીને હું આ તાપી નદીમાં એ મારા સગળા પાપોનું નિવારણ કરવા માટે અહીં આવી છું એવું બોલ્યા। જેથી મહાદેવને આ બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું તેનું નિવારણ કરવા માટે બી ભગવાન શિવે અહીં સ્નાન કર્યું અને ગુપ્ત રીતે અહીં પધારેલા। આ ગુપ્તેશ્વર મહાદેવની કથા છે અને આજે આ પાટોત્સવ નિમિત્તે 11 જોડાઓ 14 જોડાઓ અહીં ગાડી આની પૂજા નવચંડી યજ્ઞમાં એ લોકો બિરાજ્યા છે। અહીં હોમાત્મક લઘુરુદ્ર, ગણેશ યાગ અને આજે નવચંડી એવી રીતે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો છે અને ભગવાન મહાદેવ સર્વનું કલ્યાણ કરે એ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ।